આવે. કોઈ માળી એમ કહી દે અહીંયા મારા દીકરાને ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન સરસ મજાનું મારી દો. ઇન્જેક્શન એટલે ગૌશાળામાં જાય છે તો 5,000 લખાવે અથવા ઉડાડે, એવા ઇન્જેક્શન નો આવે. એ તો ઇન્જેક્શન નો પાવર ઉતરી જાય, દેતા હોય નહીં કે રેવા દો હશે વાપરવા થાય. અમારા મેરુબા બાપુ એમ કહેતા કે લોભિયા માણસને જો દુબળો પાડી દેવો હોય, શરીર ઘટાડવું હોય તો દાતારના પ્રસંગમાં લઈ જવું. પૈસા ઉગતા હોય દેતા હોય ને એ જ મોટા મોટા રમણો એ જોઈને દુબળો પડી જાય. અરે આને કાંઈ વાહ છે નહીં, અરે આ વચ્ચે નહીં. આમ માતાઓ બહેનો બેઠા પછી મારો ઓખો ગાવો એક વાત કરતો. ભૂપત મામા એક જણો ગુજરી ગયો એટલે ગામમાં તો હું બેનું દીકરી નથી ઓલું બધું હોય ને માતાઓ બહેનોને કૂટવાનું બધું. આખા ગામની બાઈઓ કૂટતી જાય ને રોતી જાય ને ફળિયામાં જઈને બેહતી જાય, કૂટીને રોતી જાય ને ફળિયામાં જઈને બેહે અને રાયડું નાખે. બિચારો ગુજરી ગયો બેનનો પતિ. બેન બધાને એમ કે કોઈક બાયું કીધું આપણે અહીં રોઈ રહી, આપણે તો ફરતી ફરતી આવતી હોય રોતી. ઓલી બિચારી બાઈ એની પત્ની એકલી રોતી છે ઘરમાં, એને કોઈક સાની રાખવા તો જાવ, એ બિચારી મરી જાય. જ્યાં ઈ ઘરમાં આવ્યું ને બાયું ત્યાં તો બેઠી બેઠી બજર દેતી હતી. ધણી જેવો ધણીનું ઢીમ ઢળી ગયું અને બેઠી બેઠી બજર દેતી હતી. ઓલી બાયું કે તારો ધણી મરી ગયો તું બજર દે, અમને એમ કે રોઈ રોઈ તું ગાંડા જેવી થઈ ગઈ છે. તો કે મારે તો બહુ રોવું છે બેનું, એટલું બધું રોવું તમે વાત જવા દો, પણ કયા નામ લઈને રોવું? હે મારા દાયરામાં પૈસા દે એવા દાતાર, અથવા હે મારા મહેમાનોને રોટલા ખવડાવવા વાળા, હે મારા ફલાણા આ સારું કામ કરવા મારે નામ હું લેવું? અને એ બાઈએ દુઓ કીધો, જૂનો દુઓ છે. ઈ કે દીઠો ને કોઈ દી ડાયરે અને દીધાન દાન દીન. દીનને એટલે ગરીબને દાન ન દીધા, કોઈ દી ડાયરામાં જોયો નહીં. પણ હે કામન પૂછે કથડા ઓલા જમને કોણે કીન? એટલે જમરાજાને કોણે? અમારા ગામમાં મારા પતિને કોઈ નથી ઓળખતું પૂરું, અને આ જમરાજાને કેમ મારું ઘર જડી ગયું છે? મહેમાન તો જિંદગીમાં કૂતરું ન કરે. ઘણા તો એવો કૂતરું ફળિયામાં આવે ને તો એક જણા પેલા ડેલે મોકલી દે અને પછી ડેલાની ઓલી અંદરની ખડકી નાની હોય આમ ખુલ્લી રાખે ને બરોબર કૂતરું આમ કરીને કૂદવા જાય ને તો ડેલો દબાવી દે. કૂતરું અડધું અંદર અડધું બહાર, અને પછી જે બહાટી બોલાવે અને પછી ત્યાંથી કૂતરું સટકે બિચારું તોપમાંથી ગોળો વસૂટે એમ ધૂળની ડમરી ઉડાડતું જતો હોય બિચારું. કૂતરું નક્કી કરે કે અમારે વંશના હોય તમારી શેરીએ ન હાલે. હવે હા એવા હોય. એટલે કે જમને કોણે કીને આ જમરાજાને કોણે કહી દીધું હોય છે? અને તેથી બીજો દુઓ કવિએ કીધો, એ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. હુયાણી એને જન્મ દીધું હતું ને એ હુયાણી મરી ગઈ હોય ને પછી એને જઈને સંભળાવ્યું હુયાણીએ જઈ સંભળાવ્યું જમપુરીમાં જઈ. મેં એક પલિત પહોંચાડ્યો તો એ અહીંયા આવ્યો કે નહીં? એમાં હું એક પલિતને પહોંચાડીને આવી છું, આખા ગામને નડે એવો. જન્મોતા ખબર પડી ગઈ હતી. ઓલો નહીં એક જણો દવા સમસ્ત ઈશ્વરિયા ગામ આજુબાજુના કેટલાય ગામમાંથી યુવાનો વડીલો મહેમાનો બધા એવા છે આપ બધાએ. અને આજનો આ કાર્યક્રમ એક સનાતની સાહિત્યકાર તરીકે હું અહીંયા આવ્યો છું. કાયમના માટે મારા પ્રોગ્રામમાં બોલ્યું કે અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય, જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી. યુવાનોને કહી દો અહીં બેઠેલા ને મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા ન કરા હારા. હા, તમારી પાસે એક પણ રૂપિયો હોય તો ચિંતા ન હોય તો ચિંતા ના કરતા. હારા માણસો પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી અરબો ખરબો પતિઓ અને અમુક પનોતિયું ઘરી ગયા બંગલા ને ફાર્મ ને ગાડીઓ કેવી વેસા હે તમને નહીં ખબર પડે. આ જમાનો એવો છે અત્યારે. એટલે માણહાય જેનામાં છે, જેને બાપ દાદાના સંસ્કાર છે કે મારાથી ક્યાં બેહાય ક્યાં ન બેહાય, કોઈની હારે બેહાય, કેમ જોવાય કેમ નિરખાય. અમારું સાહિત્ય એને જ સાંભળવું. કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ ખાવાય, કેમ પીવાય, કેમ રેવાય, કેમ બોલાય, કેમ સાંભળાય, કેમ જીવાય અને કેમ મરાય. એ શીખવું હોય તો અમને સાંભળજો. બાકી કૂદકા મારવો હોય તો ગમે ત્યાં સાંભળી શકો, જઈ શકો, એનો અમને કોઈ વાંધો નથી. 1000 વર્ણના ઇતિહાસો આ દેશની ધરતીમાં ધરબાયેલા પડ્યા છે. બધાની વાતો છે. જેણે જેણે સારું કર્યું છે એની વાતો લઈને અમે નીકળ્યા છે. એટલે મારે એક બે ગીતો મને ફરમાઈશું બહુ સરસ છે, પણ આ તો એક આવા મૂંગા જીવ માટે જ્યારે અહીંયા મળ્યા છે, ગાયુ માતા જીવ બળદિયાઓ નંદી કહેવાય, કૃષ્ણ રાજી થાય અને મહાદેવ ભોળિયો નાથ પણ રાજી થાય એવો આજનો. એટલે આજ તમે કાંઈ નહીં આપો, નિરાતે ખાલી સાંભળી જાઓ ને 3 કલાક બેહીને, એ પણ તમારો એક ફાળો જ છે મોટો. એ બહુ મોટી વાત. મને હમણાં એક જણો કહેતો હતો મારે એકચ્યુઅલી સમાજ સેવા કરવા નીકળવું છે, હવે ગઢવી ક્યાંથી શરૂઆત કરું? મેં કીધું બાકી હોય એના દઈ દે, ત્યાંથી શરૂઆત કરાય. એ સમાજ સેવા છે ને. બીજું એ કે કોઈ નડવું નહીં, એ સમાજ સેવા છે. સારું કરવાની વાતો કરે ને તો આમાં આ ગૌશાળા બધું કર્યું એમાં વિઘન તો આવ્યા જ છે.
તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય કામ ન હોય બીજું. એમાંથી જે નીકળી ગયા છે એ જ સારું કામ કરી શકે. કારણ કે અમુકને તો નડવા સિવાય તમે આ સારું કરો તો એને નડે, એવું આવવાનું છે. એ તો સારું કરો તો જ બધું થાય. તમે હાઈવે ઉપર ચડો તો જ એક્સિડન્ટ થાય, વાડીઓના કેળામાં એક્સિડન્ટ ન થાય. થતું જતું હોય રોદાવમાં, એમાં થોડા એક્સિડન્ટ થાય, પણ તમે હાઈવે ઉપર ચડો એટલે ધ્યાન રાખવું પડે. એમ સારું કરવા માટે નીકળ્યા એ તમે હાઈવે ઉપર ચડ્યા છો એટલે એ આપણે એની ધ્યાન રાખવી પડે. માકે બરાબરની વાત આવી એટલે ભૂપતમાં માતાઓ બહેનો ઘણા બેઠા છે. હું તો માવડીઓને પગે લાગીને કહું, તમારી બહુ મોટી જવાબદારી. આજે તમારે ગોપાળાનંદ બાપુને અહીં ઉતારવા છે, વલ્લભભાઈ પટેલને ઉતારવા છે, શિવાજીને ઉતારવા છે, પ્રતાપને ઉતારવા છે, ચાપરાજવાળાને ઉતારવા છે, તો કોક માં જ જન્મ આપશે. એના એ કાંઈ ડાઉનલોડ ન કરી શકાય ક્યાંયથી. માવડીઓની જવાબદારી બેનડીઓ અઠવાડિયે 15 દી એકાદી વાર એકાદી હારી વાર્તા સંભળાવજો તમારા બાળકોને. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એ જરાય દુખી નથી, તમને ખોટા આંટીએ ચડાવે છે અને એમાં તમને હળ હુજવાની નથી. હા, એ આપણું હુડ કાઢવા જ બધા તૈયાર થાય છે. જેટલી સિરિયલો અમુક ફિલ્મો બધું જે થાય છે ને એ હકીકત વાત છે. હા, બેનોની જવાબદારી હોય છે બહુ મોટી. આપણા બેનું ભોળા બહુ. ઓલી કરીના કપૂર ઓલું કેન લઈને આવે તેલનું, માંડવીના તેલનું, કે આ તેલ ખાવું તમારે, એટલે આપણા બેનું ઈ જ ડબલું ગોતે. હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, એને આ પતિના નામે મધ્યપ્રદેશમાં 50% પ્રોપર્ટી છે. એ કપાઈયા તેલ ખાય, તમને ચડાવી દે આ ખાવ એટલે બરાબર. જુઈ સાવલા આમ વાળ કરીને કે કેસ કિંગ તેલ, બેનું ઈ જ ડબલું ગોતે. ભોળા બેનું આપણા મૂળ. હવે જુઈ સાવલા લગ્ન થયા તે દી જણ ટકો હતો એના ઘરવાળાનો. તમે જોઈ લેજો, એના ઘરવાળાના જુઈ સાવલાના લગ્ન થયા તે દી એના ઘરવાળાના વાળ નહોતા માથે, તો એનો વાળ આવે હું કઈ કરી લઈએ. પણ તમને છેતરવામાં આવે છે. બીજી વાત તમને આ રિયલી વાતો કરું છું જે કહું. આલિયા ભટ્ટ ઓલા કપિલ શર્મા શોમાં આવેલા, મામા હકીકત કહું આવેલી, અને એને ત્યાં ઓલું કોફી કે ચા કે આપે ને મહેમાન તરીકે આવ્યા, ફ્રૂટ પડ્યું હોય, આ હકીકત વાત છે. તો આલિયાને ઓલી કોફી આવી પીવા માટે, આમ કરીને આમ ઘૂંટડો લીધો, એક જ ઘૂંટડો જોઈજો, સમજવા જેવી વાત. આમ ઘૂંટડો લીધો તેની અંદર સુગર હતું, તો ખીજાઈ ગઈ. પછી પીવું પડે, ઘૂંટડો લઈ લે કે મને સુગર વાળી કોફી કેમ દેવાય, એમ ખીજાઈ ગઈ કાયદેસર 100 માં. શું કામે? સુગર નડે. એક ઘૂંટડો કોફીમાં સુગર કેટલું હોય એ નડે, એને એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું, ઈ એને નડે છે. ઈની આલિયા બીજે દી આવીને કોણ હાથમાં લઈને જાહેરાત કરે, બચ્ચો એ કોણ ખાઈએ, અરે તારો કારડે કાળોતરો નાગ, તારો મૃત્યુ થાય. અમારા છોકરાને તારે કોણ બતાવી નહીં આવે, એટલે છોકરાને બિચારા રોલ મોડેલ ઈ જ હોય. આમ કોણ લઈને આવે, હો બચ્ચો એ કોણ ખાના ચાહીએ હે તને કાળોતરો કરડે. આવા જ કર્યા છે જાહેરાતો. ન પીવાના પીણા હોય એ બધા દેખાડે, એ પીએ આ પીવા, શું કરીને પીએ ખોટે ખોટો. હાવ ઈ નો પીતા હોય. એક કોફીમાં એક ઘૂંટડામાં જો એને સુગર નડતું હોય, એ ઓલા ઠંડા પીણા પીએ બોટલું જે પીને આપણને બતાવે છે. પણ આપણે પીધા જેવું હોય ને, અમૃત હોય ને ધરતીનો, તો ગાય માતાજીનું દૂધ છે, એના તરફ આપણે વળીશું ને તો જ 100 વર્ષ જીવશું. આપણી પરંપરાને ભૂલાવવામાં બહુ આવી છે. આપણે ત્યાં યજ્ઞો કોઈ કરતા હોય ગામડામાં, તમે આ સમાજ સેવાનો આ કાર્ય જે કર્યું છે આ ગામ આખાએ મળીને, હા આવશે, ઓખો આવશે, હો ભઈલા જરૂર આવશે તારો. વાહ દોસ્ત, છોકરાઓ અટાણે ભાગશાળી ના, બધા કેવા ઉત્સાહી પ્રોગ્રામ સાંભળવા. નકર અમારા વડીલ કલાકારો બધા થઈ ગયા ને ભૂપતમાં, એને વંદન, એને કારણે અમે મોજું કરી છે. આ કરમદીના ઢુવાન કથારીઓ એને જ હોરી બનાવ્યા રસ્તા, અમારે સીધા હાઈવે મળ્યા. હવે મહેનત કરવી પડે કાયમ, બધી રીતે જોવું પડે. આ સોશિયલ મીડિયાના જમાનામાં પાછું એ જોવું પડે ને બીજે દી કે એકચ્યુઅલી બોલ્યા માફી માંગો. હા, પણ હું એટલું વિચારું મામા, મારે માતાજીની કૃપા એટલું જ હું કહું, મગજ આપણને કહે કે આ બોલ, આવો 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 મામા આવો, મગજ આપણને એમ કહે કે બોલ, અને ઈ વાતને પરબારી ફેંકી નહીં દેવાની, મગજ પાસેથી ઉલાડીને અહીંયા મોકલવાની. અહીંયા મગજ આપણને કે બોલવાનું, બુદ્ધિ એને ઉલાડીને અહીંયા નાખવાની, અને પછી દિલ કે એટલે ભડ દઈને બોલી જવાનું. કોઈ દી માફી ન માગવી પડે. મગજે કીધું ને ટટકાર્યું નથી, એમાં હલવાઈ. મગજ ક્યાં લગાડી દે ધંધે એનું કાંઈ નક્કી ન હોય. પણ મૂળ મુદ્દો આ તો વાત આવી, એટલે મુદ્દો મારો ઈ છે કહેવાનો કે યુવાધન, હા કરી લ્યો, ભેળા કરી લ્યો. યુવાન ના અટાણ જો આ કેવા સરસ કામ કરે છે આ બધા. મારું કહેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં આ એક યજ્ઞ જ કરી રહ્યા છો તમે, આ સેવાનું કામ છે. આપણે ત્યાં યજ્ઞ થાય, ઘણા બુદ્ધિજીવી એવા પ્રશ્ન કરે મામા કે ઘી, હાચું ગાયનું ઘી અને જવ ને તલ ને આ બધું હોમી દેવામાં આવે છે, ખોટી રીતે બગાડ થાય છે. પણ વિજ્ઞાને હવે ગોતીને સાબિત કર્યું, સાયન્સે, હો
ઠેઠ નાસા સુધી કે યજ્ઞ થાય છે ને એટલે જેટલું એક યજ્ઞમાં તમે કઈ હોમી દો ને એ જેટલું સૂક્ષ્મ થઈ જાય ને જેટલું બળીને પૂરું થઈ જાય એનું અસ્તિત્વ મટી જાય એકવાર એટલે એ સીધું વિરાટ બને છે. આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિમાં ઘર દીઠ જેટલા માથા એટલી અગ્નિની આહુતિઓ કાયમ હવારમાં અપાતી હતી. તેથી 100 વર્ષ જીવતા હતા, પ્રદૂષણ નહોતું થતું. અટાણે આપણે એનાથી ભૂલવા મીડ્યા ને એટલે હવા આપણને મારે છે. આપણે અત્યારે ચાલુમાં ઝેર હવાથી પણ ઝેર લઈ રહ્યા છે. આપણે બગાડી યજ્ઞો બંધ થઈ ગયા. વિજ્ઞાને આ જ સાબિત કરીને કીધું કે જેટલું સૂક્ષ્મ બને તલ બળીને સૂક્ષ્મ થઈ જાય સીધા વિરાટ બને અને એ ઓક્સિજન રૂપે આમ ફેલાઈ જાય છે. તો આ વૈદિક સંસ્કૃતિ વૈદિક પરંપરા એના તરફ પણ આપણે વળવું જોશે. એટલે પીધા જેવું ઈ છે. બાકી તમે જેટલું 2:30 વાગે પીઝા ખાવ એ પચાવવા કોણ આપણો દાદો આવે? આંતરડા બિચારા વળ ખાઈ ગયા હોય કે આને હું કરું આપણે એમ એટલે